નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામર, તેમાં ચેપ્ટર 1 ધીઝ એન્ડ ધોઝ. તો ધીઝ એટલે કે THESE એ ધીઝનું બહુવચનનું સ્વરૂપ છે. ધીઝનું બહુવચનનું સ્વરૂપ છે ધીઝ અને ધેટનું બહુવચનનું સ્વરૂપ છે ધોઝ. ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે. તો ધીઝનું બહુવચન ધીઝ અને ધેટનું બહુવચન ધોઝ. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે. હવે આ બંને જે રૂપ છે એ નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુ દર્શાવે છે. એટલે કે ધીસ છે એ નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે અને ધેટ છે દૂરની જે વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે. તો ધીસ છે નજીકની અને ધેટ દૂરની. ધીઝનું બહુવચન ધીઝ અને ધેટનું બહુવચન ધોઝ. એટલે કે ધોઝ દૂરની અને ધીઝ નજીકની વસ્તુ દર્શાવે. અને બંનેની સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ કયું છે? આર છે. તો ધીઝની અને ધોઝની સાથે હંમેશા બહુવચનનું રૂપ આર આવશે અને ધીઝ અને ધેટની સાથે ઇઝ આવે અને ધીઝ અને ધોઝ સાથે આર આવશે. એવી જ રીતે જોઈએ આપણે ઉદાહરણ. જુઓ, ધીઝ ઇઝ અ રોઝ. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે અને રોઝ એટલે કે ગુલાબ. એક વચન છે, જોયું તમે? ધીઝ ઇઝ અ રોઝ. હવે જુઓ નીચે એવી જ રીતે બહુવચન ધીઝ. ધીઝનું બહુવચન થઈ જાય છે ધીઝ અને ઇઝનું બહુવચન થઈ જાય છે આર અને રોઝનું રોઝીસ. તો જુઓ, ધીઝ આર રોઝીસ. આ ગુલાબ છે. જુઓ સૌથી પહેલાં ફરીથી ધીઝનું બહુવચન ધીઝ, ઇઝનું બહુવચન થાય છે આર અને રોઝનું રોઝીસ. આવી રીતે એક વચન અને બહુવચન ધીઝ ઇઝ અ રોઝ અને એનું બહુવચન ધીઝ આર રોઝીસ. હવે જુઓ એવી જ રીતે ધેટનું ઉદાહરણ જોઈએ. ધેટ ઇઝ અ ટીચર. જુઓ, ધેટ ઇઝ અ ટીચર. ધેટ એટલે કે પહેલાં, ઇઝ એટલે છે અને ટીચર એટલે કે શિક્ષક. પહેલાં શિક્ષક છે. તો આ થયું એક વચનનું વાક્ય. હવે એવી જ રીતે જુઓ બહુવચનનું. તો ધેટનું બહુવચન થશે ધોઝ, ઇઝનું બહુવચન થશે આર અને ટીચરનું ટીચર્સ. પહેલા શિક્ષકો છે. ધોઝ એટલે કે પહેલા, આર એટલે છે અને ટીચર એટલે કે શિક્ષકો. ટીચર્સ એટલે શિક્ષકો. ધોઝ આર ટીચર્સ. પહેલા શિક્ષકો છે. જુઓ, ધીઝ એ કઈ, ધીઝ ઇઝ અ રોઝ. તો એ કયું દર્શાવે છે? તો કે નજીકની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે. ગુલાબ છે નજીક છે એટલા માટે ધીઝ વાપરેલું છે. અને ધેટ ઇઝ અ ટીચર એટલે કે શિક્ષક છે દૂર છે એટલા માટે ધેટ વાપરેલું છે. આ રીતે તો તમારે આ યાદ રાખવાનું છે કે ધીઝનું બહુવચન ધીઝ અને ધેટનું બહુવચન ધોઝ થશે અને ધીઝ અને ધોઝ સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચન રૂપ આર આવશે. હવે જુઓ પ્રશ્નાર્થ વાક્ય અને યસનોમાં ઉત્તર. આગળ આપણે જેમ પ્રશ્નાર્થ વાક્ય અને યસનોમાં ઉત્તર ભણ્યા એ જ રીતે અહીં પણ ભણીએ. તો જો પહેલું ઉદાહરણ ધીઝ આર રોઝીસ. તો આ કેવું છે? બહુવચન છે. જો બહુવચનવાળું ધીઝ છે અને આર આવે છે બહુવચન રોઝીસ. પહેલા ગુલાબ છે. વિધાન વાક્ય આપેલું છે પહેલું. તો આપણે શું કરીશું? તો કે આરને આપણે પહેલાં લઈ લેશું અને ધીઝને પછી. આર ધીઝ રોઝીસ. તો શું થઈ ગયું? આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. આર ધીઝ રોઝીસ. આ ગુલાબ છે? યસ ધેય આર. હા તે છે. તો જુઓ અહીં શું થઈ જાય છે? ધીઝનું ધેય થઈ જાય છે. જ્યારે આપણે ઉત્તર લખીએ છીએ ત્યારે ધીઝનું ધેય થઈ જશે. તો જુઓ હવે એવી જ રીતે નો ધેય આર નોટ અથવા આરન્ટ. તો આર નોટનું ટૂંકું સ્વરૂપ આરન્ટ પણ છે. જેમ ઇઝ નોટનું ટૂંકું સ્વરૂપ હતું ઇઝન્ટ, એવી રીતે આર નોટનું ટૂંકું સ્વરૂપ છે આરન્ટ. નો ધેય આર નોટ, નો ધેય આરન્ટ એમ પણ આપણે લખી શકીએ. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ધોઝ આર ટીચર્સ. તો ધોઝ આર ટીચર્સ. તો શું છે? આ વિધાન વાક્ય છે. પહેલા શિક્ષકો છે. હવે એવી જ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી. તો કેવી રીતે? આર આવશે પહેલા આવી જશે અને ધોઝ પછી. આર ધોઝ ટીચર્સ. તો પહેલા શિક્ષકો છે. તો હવે જવાબમાં શું થઈ ગયું? યસ ધોઝનું થઈ જશે ધેય. યસ ધેય આર. અને એવી જ રીતે નકારમાં નો ધેય આર નોટ અથવા નો ધેય આરન્ટ. એવી જ રીતે જવાબમાં એનું ધેય થઈ જશે. અને તમારે યાદ રાખવાનું છે કે યસ અને નો સાથે ધીઝ ધોઝ નહીં પણ ધેય વપરાય છે. યસ અને નો સાથે જ્યારે આપણે જવાબ લખીએ છીએ, ઉત્તર આપીએ છીએ, યસ અને નો સાથે ધીઝ અને ધોઝ નહીં પરંતુ ધેય વપરાય છે. એનું તમારે ધ્યાન રાખવાનું છે, એ તમારે યાદ રાખવાનું છે. હવે નામોના બહુવચનના નિયમો શીખીએ. આપણે આગળ શીખી ગયા, ફરીથી આપણે એના નિયમો છે શીખીએ, યાદ કરીએ. કેટલાક શબ્દોનું બહુવચન
એસ પ્રત્યય મૂકવાથી થાય છે. હવે કેટલાક શબ્દો એવા છે કે એનું બહુવચન આપણે જેમ જાણીએ છીએ કે પાછળ આપણે એસ લગાડીએ એટલે બહુવચન થઈ જાય છે, પણ બધા જ શબ્દોમાં એવું હોતું નથી. એના અમુક નિયમ છે જે આપણે અહીં શીખીએ. કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય મૂકવાથી થાય છે. તો જુઓ, અ કાઇટ, તો શું થઈ જશે? કાઇટ્સ. બહુવચન થાય છે એટલા માટે આગળથી આર્ટિકલ છે દૂર થઈ જશે, કાઇટ્સ. એન ઓરેન્જ, તો ઓરેન્જીસ. આર્ટિકલ દૂર થાય છે, પાછળ એસ લાગે છે. અ કપ, તો કપ્સ. એવી જ રીતે જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તે શબ્દોનું બહુવચન છે ઈએસ પ્રત્યય મૂકવાથી થાય છે. તો જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો એ શબ્દોને અંતે આપણે શું મૂકવાનું છે? તો કે ઈએસ મૂકવાનું છે. ઈએસ પ્રત્યય મૂકીએ ત્યારે એનું બહુવચન થાય છે. તો જુઓ એવા ઉદાહરણ. સૌથી પહેલા બસ, તો બસને અંતે શું આવે છે? એસ આવે છે. તો આપણે કયો પ્રત્યય મૂકવાનો? તો કે ઈએસ મૂકવાનો, તો બસીસ. ત્યાર પછી જુઓ બાજુમાં ક્લાસ, તો ક્લાસમાં શું આવે છે? તો કે છેલ્લે ડબલ એસ આવે છે, CLA ડબલ એસ. ડબલ એસ આવે છે તો આપણે ઈએસ મૂકવાનો છે, CLA ડબલ એસ, ઈએસ એટલે કે ક્લાસીસ. હવે એવી જ રીતે જુઓ, SH આવશે, DISH, અડીશ, DISH, SH આવે છે. તો શું કરવાનું? તો કે ત્યાં આપણે ઈએસ મૂકીશું, ઈએસ પ્રત્યય મૂકીએ જેથી એનું બહુવચન થાય છે. એવી જ રીતે બેન્ચ, BENCH, આવે છે. તો શું લખીશું? ત્યાં આપણે ઈએસ લગાડીશું. પછી બોક્સ, તો બોક્સીસ. અને મેંગો, MANGO, ઓ આવે છે એટલે શું લગાડીશું? આપણે ઈએસ લગાડીશું, મેંગોસ. તો કેટલાક બહુવચન જે છે એનો એસ પ્રત્યય મૂકવાથી, કેટલાક શબ્દો છે એનું બહુવચન આપણે એસ પ્રત્યય મૂકવાથી થાય, અને જે શબ્દોની અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો તે શબ્દોનું બહુવચન ઈએસ પ્રત્યય મૂકવાથી થાય છે. હવે જોઈએ નિયમ નંબર 3. જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈની જગ્યાએ વીએસ મૂકવામાં આવે છે. હવે જુઓ, અમુક શબ્દ એવા હોય કે જેને અંતે એફ કે એફ ઈ આવે છે, તો એ શબ્દનું આપણે બહુવચન કરવું હોય ત્યારે એફ કે એફ ઈ છે એ દૂર કરી અને તેની જગ્યાએ આપણે વીઈએસ મૂકવાનો છે. તો જુઓ, અ નાઇફ, તો નાઇફનો સ્પેલિંગ શું છે? KNIFE. તો છેલ્લે એફ ઈ આવે છે તો આપણે એ એફ ઈ દૂર કરી અને તેની જગ્યાએ આપણે વીઈએસ લખીશું. જુઓ, નાઇફ્સ, KNIVES. જુઓ, એફ ઈ દૂર કરી અને ત્યાં આપણે વીઈએસ છે. એવી જ રીતે અ લીફ, તો લીફનું બહુવચન થશે લીવ્સ. જુઓ, LEAF, એફ આવે છે તો ત્યાં આપણે શું કરીશું? એફ દૂર કરી અને વીઈએસ, તો લીવ્સ. હવે જુઓ નિયમ નંબર 4. જે શબ્દોને અંતે વાય હોય અને વાયની પહેલા વ્યંજન એટલે કે AEIOU સિવાયનો જે અક્ષર આવતો હોય તો શબ્દોનું બહુવચન કરવા માટે વાયની જગ્યાએ આઈએસ મૂકવામાં આવે છે. તો જુઓ, હવે અમુક શબ્દ એવા છે કે એ શબ્દોને અંતે વાય આવતો હોય તો વાયની પહેલા વ્યંજન કયા કયા? તો કે AEIOU સિવાયના જે બધા જ અક્ષર છે એને આપણે વ્યંજન કહીએ છીએ. જો તે આવતા હોય તો તે શબ્દનું આપણે બહુવચન કરવા માટે એ વાય છે એ વાયને આપણે દૂર કરી અને આઈએસ મૂકવાનો હોય છે. જુઓ, અ સ્ટોરી, તો સ્ટોરીમાં છેલ્લે શું આવે છે? વાય આવે છે. તો સ્ટોરી, વાય છે એ આપણે દૂર કરી અને ત્યાં શું મૂકીશું? આઈએસ, તો સ્ટોરીઝ. હવે જુઓ, બેબી, બેબીનો સ્પેલિંગ છે BABY, બરાબર? તો આપણે છેલ્લે વાય આવે છે તો વાયને દૂર કરી અને ત્યાં આપણે આઈએસ મૂકીએ તો શું થશે? BABIES, બેબીઝ. એવી જ રીતે જુઓ, સિટી, સિટી એટલે કે શહેર, તો સિટીનો સ્પેલિંગ છે CITY. તો વાય આવે છે તો વાયને દૂર કરી અને આપણે આઈએસ મૂકીશું, સિટીઝ. આ રીતે. હવે જુઓ નિયમ નંબર 5. પણ જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલા સ્વર એટલે કે AEIOU આવતો હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય મૂકવામાં આવે છે. હવે જુઓ, આપણે અગાઉ જોયું કે વાયની પહેલા વ્યંજન આવતો હોય તો શું કરવાનું? તો કે વ્યંજન આવતો હોય તો આપણે વાય દૂર કરી અને આઈએસ મૂકતા હતા, પણ બધા સ્પેલિંગમાં એવું ન હોય. અમુક સ્પેલિંગમાં આગળ સ્વર પણ આવે. તો જ્યારે સ્વર આવે ત્યારે શું કરવાનું? તો કે વાયની પહેલા સ્વર આવે ત્યારે આપણે બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય મૂકવાનો છે. જુઓ, બોય, બોયનો સ્પેલિંગ BOY, તો વાયની પહેલા શું છે? સ્વર છે. તો શું કરવાનું? તો કે વાયને દૂર નહીં કરવાનો પણ વાયની સાથે એસ પ્રત્યય મૂકવાનો, બોયસ. ત્યાર પછી કી, તો વાયની પહેલા શું છે? ઈ છે તો એ સ્વર છે તો આપણે શું કરવાનું? તો કે એસ પ્રત્યય મૂકવાનો. હવે એવી જ રીતે મંકી, તો MONKEY, તો ઈ છે, વાયની પહેલા શું છે? સ્વર છે તો આપણે વાયને દૂર નહીં કરીએ પરંતુ વાયની સાથે એસ પ્રત્યય મૂકીશું, મંકીસ. એ રીતે. હવે જુઓ 6.
અમુક શબ્દોના બહુવચન રૂપ અનિયમિત હોય છે. અમુક શબ્દોના જે બહુવચનના રૂપ છે એ અનિયમિત હોય છે. એસ, ઈએસ, એફઈ, એફ એ રીતે એનો કાંઈ નિયમ નથી, પણ એ અનિયમિત હોય છે. જુઓ, અ મેન, તો મેન એનું બહુવચન થશે મેન. એક વચન છે MAN અને એનું બહુવચન થશે MEN. ત્યાર પછી વુમન, તો વુમનનું એક વચન WOMAN, હવે એનું બહુવચન તો WOMEN. તો આ રીતે. હવે છે ટૂથ, તો ટૂથનું બહુવચન થશે ટીથ. એક દાંત હોય તો આપણે ટૂથ કહીએ, અને જ્યારે એક કરતાં વધારે હોય તો આપણે શું કહેવાનું? ટીથ, TEETH, એનું બહુવચન. ત્યાર પછી ફૂટ, FOOT, ફૂટ, ફૂટનું બહુવચન થશે ફીટ, FEET. ત્યાર પછી છે માઉસ, MOUSE, માઉસ એટલે ઉંદર, અને એનું બહુવચન થશે માઇસ, માઇસ એટલે ઉંદર, એક કરતાં વધારે, અને માઉસ એટલે એક ઉંદર. ત્યાર પછી અ ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે કે બાળક, છોકરા, તો CHILD, ચાઇલ્ડ, અને એનું બહુવચન થશે ચિલ્ડ્રન, CHILDRN. તો ચિલ્ડ્રન એ બહુવચન છે, એક કરતાં વધારે. મેનનું બહુવચન મેન, વુમનનું વુમન, ટૂથનું ટીથ, ફૂટનું ફીટ, માઉસનું માઇસ, અને ચાઇલ્ડનું ચિલ્ડ્રન. ત્યાર પછી અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. હવે અમુક શબ્દો એવા છે કે એના એકવચન અને બહુવચનના રૂપ છે એક જ હોય છે. તો જુઓ, અ શીપ એટલે શીપ જ, અ ફિશ તો ફિશ, એની પાછળ એસ, ઈએસ કાંઈ પણ પ્રત્યય છે એ લાગતો નથી. તો આ રીતે આપણે બહુવચનના નિયમો શીખ્યા. કયા? તો કે કેટલાક શબ્દો છે એનું બહુવચન છે એસ પ્રત્યય મૂકવાથી થાય. અને નિયમ નંબર 2 કે જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, SH, CH, X કે O આવે તો તે શબ્દનું બહુવચન છે ES પ્રત્યય મૂકવાથી થાય છે. ત્યાર પછી જે શબ્દોને અંતે F કે FE આવે તો તે શબ્દોનું બહુવચન કરવા માટે આપણે F કે FE ની જગ્યાએ VES મૂકવાનું હોય છે. ત્યાર પછી જે શબ્દોને અંતે Y હોય અને Y ની પહેલાં વ્યંજન હોય, એટલે કે AEIOU સિવાયનો જે અક્ષર આવતો હોય, તો તે શબ્દનું બહુવચન કરવા માટે આપણે Y ની જગ્યાએ IES મૂકવામાં આવે છે. ત્યાર પછી નિયમ નંબર 5 કે જો શબ્દોને અંતે Y આવતો હોય અને Y ની પહેલાં સ્વર હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે આપણે Y ની સાથે S પ્રત્યય મૂકવાનું હોય છે. અને અમુક શબ્દોના બહુવચનના રૂપ છે અનિયમિત હોય છે. દાખલા તરીકે મેનનું મેન, વુમનનું વુમન, ટૂથનું ટીથ, આ રીતે. અને અમુક શબ્દોના એકવચન અને બહુવચનના જે રૂપ છે એક જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં ચેપ્ટર 2 ધેર ઇઝ એન્ડ ધેર આર ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.